Hello friends, welcome to Industrial Chemistry Department, Sir Pippi Institute of Science. As we have discussed number of topics in online mode of teaching, and in our last lecture we have discussed about the uh, introduction of cement, right, and the abbreviation of cement. For example, we can say C2S means dicalcium silicate, C3A means tricalcium aluminate, C4AF means tetracalcium aluminoferrite. So in today's lecture we will discuss the types of cement and types of Portland cement. Basically, we can say cements are of different type according to our usage, according to its settling time, and number of terms are provided for the classifications of cement, right? મિત્રો, આપણે આપણા જે છેલ્લા લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ સિમેન્ટ લીધું હતું. એમાં સિમેન્ટની શોધ કોણે કરી, ક્યારે થઈ, શું થયું, બરાબર, અને ઇવન આપણે કહીએ કે જે એના એબ્રિવિએશન હતા, બરાબર, પોર્ટલેન્ડ સિમેન્ટ કેવી રીતના બની, પુઝોલેનિક સિમેન્ટ શું હતી, આપણે જે એબ્રિવિએશનની વાત કરી કે C3S હોય તો ટ્રાયકેલ્શિયમ સિલિકેટ કહેવાય, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, CaO કેલ્શિયમ ઓક્સાઇડ. સો આ રીતે આપણે એના એબ્રિવિએશન સાથે ભણ્યા હતા. પણ આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે ટાઈપ્સ ઓફ સિમેન્ટ અને ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ. સિમેન્ટનું ક્લાસિફિકેશન જે કરવામાં આવે છે એ એના જુદા જુદા પ્રપોર્શનના આધારે કરાય છે, બરાબર. એની લાઈક ક્વોલિટીના આધારે પણ થતું હોય છે, ને એઝ વેલ એઝ એની જે સેટિંગ ટાઈમ જે કહીએ આપણે કે જે એની હાર્ડનેસ ફોર્મ થવાનો સમયગાળો, બરાબર, તો એના આધારે બધું એનું જે આપણે કહીએ કે ક્લાસિફિકેશન થતું હોય છે. પણ સિમેન્ટ છે તો એ નોર્મલ સિમેન્ટ છે અને બીજી પોર્ટલેન્ડ સિમેન્ટ છે, બરાબર. તો આપણે અહીંયા ક્લાસિફિકેશન જે પહેલાં બે કર્યા, બરાબર. ફર્સ્ટ વન ઇઝ નોર્મલ સિમેન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ પોર્ટલેન્ડ સિમેન્ટ. સો આપણે નોર્મલ સિમેન્ટ છે તો એની અંદર ત્રણ ભણીશું: હાઈ એલ્યુમિના સિમેન્ટ, બીજી છે કે હાઇડ્રોલિક હાઇડ્રેટેડ લાઇમ, અને ત્રીજી છે પુઝોલેનિક સિમેન્ટ. સો આ ત્રણ પ્રકારની સિમેન્ટને આપણે નોર્મલ ટાઈપ્સ ઓફ સિમેન્ટમાં લઈશું, અને નેક્સ્ટલી બીજા જે છે એ ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ લઈશું. એક્ઝામની અંદર કદાચ તમને માત્ર ટાઈપ્સ ઓફ સિમેન્ટ પૂછાય તો તમારે હાઈ એલ્યુમિનેટ, ધેન હાઇડ્રોલિક હાઇડ્રેટેડ લાઇમ અને પુઝોલેનિક આ લખવાની રહેશે. પણ જો તમને એમ પૂછે કે ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ ડિસ્કસ કરવાની છે, સો એ આપણે કઈ રીતના લેવાનું છે એ તમને ત્યારે હું સમજાવું છું. પણ ટૂંકમાં ત્યારે તમારે પોર્ટલેન્ડ સિમેન્ટની જ ટાઈપ લખવાની છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્વેશ્ચન શું પૂછાયો છે એને એકોર્ડિંગલી તમારે કામ કરવાનું છે. ઓકે. સો અહીંયા હાઈ એલ્યુમિના સિમેન્ટથી આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ સિમેન્ટમાં, કે હાઈ એલ્યુમિના સિમેન્ટ છે એ બેઝિકલી ઇટ ઇઝ અ વોટરપ્રૂફ સિમેન્ટ. હાઈ એલ્યુમિના સિમેન્ટ ઇઝ એસેન્શિયલી of calcium aluminate and can be prepared by heating a mixture of limestone and bauxite. limestone એટલે CaCO3, બરાબર, ચૂનાનો પથ્થર, અને બોક્સાઇટ જે એલ્યુમિનિયમની ધાતુ છે, કાચી ધાતુ. તો ટૂંકમાં બોક્સાઇટ અને એલ્યુમિનિયમ કેલ્શિયમ કાર્બોનેટ છે, બંનેને લગભગ 1550થી 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને જ્યારે ગરમ કરવામાં આવે છે, બરાબર, એટ ધેટ ટાઈમ એની અંદર જે કોન્સ્ટિટ્યુઅન્સ છે એ મિક્સિંગ થાય છે અને જે બને છે એને આપણે કહીએ છીએ હાઈ એલ્યુમિના સિમેન્ટ. બેઝિકલી હાઈ એલ્યુમિના સિમેન્ટ છે એ કન્ટેન શું કરે છે, એની અંદર જે આફ્ટર કમ્પ્લીશન ઓફ રિએક્શન કહીએ તો શું મળે છે, તો ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ મળે છે, બરાબર. મતલબ એ કન્ટેન શું કરે, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ કરે, ડાયકેલ્શિયમ સિલિકેટ એટલે C2S,
ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ એટલે C3A અને ડાય કેલ્શિયમ એલ્યુમિનેટ એટલે C2A. બરાબર? તો આ એ કન્ટેઇન કરે છે. HAC એટલે હાઈ એલ્યુમિના સિમેન્ટ હેઝ વેરી રેપિડ રેટ ઓફ ડેવલપમેન્ટ of strength and superior resistance to the sulfate water. ઓકે, ગુડ. હાઈ એલ્યુમિના સિમેન્ટ છે, એની સ્ટ્રેન્થ ખૂબ સારી છે, એનું રિજિડિટી સારી છે અને ખાસ કરીને સલ્ફેટ રેઝિસ્ટન્સ પાવર એનો સારો છે. સામાન્ય રીતે દરિયાનું પાણી ને એ બધું જે સોલ્ટી વોટર હોય, ઇવન જે ફેક્ટરીની અંદર ને એમ જે આખા રિએક્ટર્સ છે કોન્ક્રીટના એના બનાવતા હોય, તો એની અંદર જે કાંઈ બી સિમેન્ટ યુઝ થાય તો આ રીતની સિમેન્ટ કરવી જોઈએ, કારણ કે એનો જે સ્ટ્રેન્થ પકડવાનો રેટ છે એ ખૂબ જ ઝડપી છે. બરાબર? એનું ડેવલપમેન્ટ સારું છે, એની રિજિડિટી સારી છે અને અગેન સલ્ફેટ રેઝિસ્ટન્સ પાવર, સલ્ફેટ વોટરને કારણે ખવાણ થાય તો એ જે છે એ પાવર એનો ખૂબ જ સારો છે. સો આ વાત થઈ આપણે હાઈ એલ્યુમિના સિમેન્ટની. હવે આપણે વાત કરીએ છીએ હાઇડ્રોલિક હાઇડ્રેટેડ લાઇમ. એને કહેવાય HHL, હાઇડ્રોલિક હાઇડ્રેટેડ લાઇમ. સામાન્ય રીતે ધીસ ટાઈપ ઓફ સિમેન્ટ હેવ લો પ્રાઇસ એન્ડ બટ હેઝ વેરી ગુડ સ્ટ્રેન્થ. પ્રાઇસમાં સસ્તી છે કારણ કે આમાં એલ્યુમિનિયમ કન્ટેન્ટ નથી. બરાબર? એની અંદર આપણે માત્ર કહીએ ને કે કેલ્શિયમ કન્ટેન્ટ વધારે છે એટલે સસ્તું પડે છે, પણ એની સ્ટ્રેન્થ અગેન સારી જ છે. એના મેઇન્સ કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ, બરાબર, કોન્સ્ટિટ્યુઅન્સની, તો C2S છે અને C3A છે. મતલબ ડાય કેલ્શિયમ સિલિકેટ અને ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ છે અને એની અંદર જે મેજર પાર્ટ છે વધારે, બરાબર, એલ્યુમિનિયમ થોડો ઘણો આવતો હોય પણ બહુ મોટો મેજર પોર્શન છે એ C2Sનો રહેશે, મતલબ ડાય કેલ્શિયમ એલ્યુમિનેટનો. અને જે યુઝ છે એનો એ સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન વર્કમાં અને અમુક પ્રકારે જે ચોસલા બ્લોક્સ બનાવે ઈંટ જેવા, બરાબર, બ્રિક્સ મોર્ટાર કોમ્પોઝિશન્સ કહીએ આપણે, તો એ રીતનું સ્ટ્રક્ચરલ બનાવવા માટે થઈ અને હાઇડ્રોલિક હાઇડ્રેટેડ લાઇમનો યુઝ થાય છે. પછી આવે છે ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ. તો અહીંયા આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ છે, બરાબર. એમાં ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ લઈએ પહેલાં એક હજી આપણી સિમેન્ટનો પ્રકાર રહી ગયો, એનું નામ છે પુઝોલેનિક સિમેન્ટ. પુઝોલન સિમેન્ટ એ કહેવાય, પુઝોલેનિક સિમેન્ટ પણ કહેવાય. સામાન્ય રીતે આપણે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ ઇટલી પાસે પુઝોલી નામનો એક જગ્યા છે, ત્યાંથી જે વોલ્કેનિક સ્ટફ, વોલ્કેનિક ટુફા કહીએ આપણે, એમાંથી જે વોલ્કેનિક એશમાંથી જે આપણને સિમેન્ટ તરીકે આપણે વાપરીએ છીએ, તો એને આપણે પુઝોલેનિક સિમેન્ટ નામ આપ્યું હતું. પણ પુઝોલન સિમેન્ટ ઇટ ઇઝ મેડ by 2 to 4 part of pozzolan means volcanic ash with 1 part of hydrated lime, જે આપણે HHL ની વાત કરી. મતલબ કે 2 થી 4 પાર્ટ છે પુઝોલેનિક સિમેન્ટ તરીકે પુઝોલનનો યુઝ કરીએ અને વિથ 1 પાર્ટ ઓફ હાઇડ્રેટેડ લાઇમ. બરાબર? આ પ્રકારની સિમેન્ટનું સ્ટ્રેન્થ ઓછી છે, પણ લાઈક તમને એમ કહું કે આપણા હાથમાં બે સિમેન્ટ છે, એકની અંદર પુઝોલન સિમેન્ટ છે ને એકની અંદર આપણે એમ કહીએ કે હાઈ એલ્યુમિના સિમેન્ટ છે, પણ આપણે બેમાંથી એવું નહીં કહી શકીએ કે આ છે ને આ છે. લાઈક આપણે કેમ વાત કરી હતી કે આર્ટિફિશિયલ ડાયમંડ ને રિયલ ડાયમંડમાં તે ડિફરન્સિએશન જલ્દી ખબર ના પડે, એટલે આ પ્રકારની સિમેન્ટ છે ને ચીપ એક્સટેન્ડર તરીકે વપરાય. ચીપ એક્સટેન્ડર તરીકે એટલે ફોર એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલ આપું કે સમજો કે ભાઈ હાઈ એલ્યુમિના સિમેન્ટ છે એ 20 રૂપિયા કિલો મળે છે, એક્ઝામ્પલ છે, બરાબર, અને પુઝોલન સિમેન્ટ છે એ 4 રૂપિયા કિલો મળે, એટલે 16 રૂપિયાનો તો ઓલરેડી ડિફરન્સ છે. એક 20 રૂપિયા છે અને એક 4 રૂપિયા છે, બરાબર. હવે તમે છૂટકમાં સિમેન્ટ લેવા જાઓ તો તમારે લાઈક 5 કિલોની જરૂરિયાત છે, તો ઘણીવાર અમુક લોકો એવા પણ ફ્રોડ કરવાવાળા હોય છે, એ લોકો શું કરે, સિમેન્ટની થેલી તોડી અને એને પહેલાં બહાર કાઢી નાખે, એની અંદરથી જે લાઈક હાઈ એલ્યુમિના સિમેન્ટ હતી તો
6-7 કિલો જેટલી અથવા 5-6 કિલો જેટલી કાઢી નાખે અને એની અંદર નાખી દે 5 કિલો પુઝોલન સિમેન્ટ અને એની અંદર મિક્સ કરી નાખે. એટલે સીધી વસ્તુ છે કે 4 રૂપિયાવાળી નાખીને 16 રૂપિયા 20 રૂપિયાવાળી કાઢી નાખી, એટલે 16 રૂપિયાનો તો બેનિફિટ, 16 × 5 = 80. ધારો કે આખી થેલી કોક લઈ જાય તો એને થેલી 80 રૂપિયાનો નોર્મલ પ્રોફિટ વધી ગયો છે. કહેવાનો મતલબ કે લોકો આવું કરે છે. એટલે તમે છૂટકમાં લાવો તો એમાં છેતરાવાનો સૌથી મોટો પ્રોબ્લેમ રહી શકે છે. પણ એની બદલે તમે જો આખી તે લાઈક કોઈ પણ કંપનીની તમે અંબુજા છે, હાથી સિમેન્ટ છે, બરાબર, તો એની આખી તે પેક થેલી લો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બને ત્યાં સુધી છૂટકમાં સિમેન્ટ કે એવું કંઈ લાવવું નહીં. એમાં આપણા છેતરાવાના ચાન્સીસ વધી જાય છે. પણ અગેન મેં કીધું એમ કે ચીપ એક્સટેન્ડર તરીકે ક્વોલિટી છે એ ડિક્રીઝ કરવા માટે વપરાય, બરાબર. કૌભાંડો આ જ રીતના થતા હોય, બરાબર. કોન્ક્રીટના રોડ કોઈ દિવસ તૂટે નહીં, પણ ચીપ એક્સટેન્ડર નાખી દે, એની સ્ટ્રેન્થ જે પકડાવાની હોય કે ભાઈ 20 દિવસ સુધી પાણી પીવડાવવું પડે, એની બદલે 5-6 દિવસ જ પાય, તો ઓબ્વિયસલી એનું જે રિજિડિટી આવી ન હોય, બરાબર, સખ્તાઈ ન આવી હોય, તો એ અમુક સમય એ રોડ છે એ તૂટવા કરે. પણ અહીંયા આપણે ટાઈપ્સ ઓફ સિમેન્ટમાં જે 3 પ્રકારની સિમેન્ટની વાત કરવાની હતી, હાઈ એલ્યુમિના સિમેન્ટ, હાઇડ્રોલિક હાઇડ્રેટેડ લાઇમ અને ત્રીજી હતી પોઝોલેન સિમેન્ટ. તો આ 3 પૂરી થઈ. હવે આપણે સ્વિચ ઓવર થઈએ છીએ આપણી પોર્ટલેન્ડ સિમેન્ટના ટાઈપ્સ ઉપર. સો આપણે બેઝિકલી જો વાત કરવા જઈએ તો ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટમાં પહેલાં તો વાત કરીએ, પોર્ટલેન્ડ સિમેન્ટ છે ને ઇટ ઇઝ ઓફ વેરિયસ ટાઈપ્સ, બરાબર. પોર્ટલેન્ડ સિમેન્ટ છે ઘણી બધી ટાઈપની છે એન્ડ ડિપેન્ડિંગ અપોન ધ રેટ ઓફ સેટિંગ, બરાબર, કે કેટલી ઝડપથી એ એકદમ થીજી જાય છે, મતલબ કે એનું સખ્તાઈ આવી જાય છે, હીટ ઇવોલ્યુશન છે, એની સ્ટ્રેન્થ કેરેક્ટરિસ્ટિક્સ છે. સ્ટ્રેન્થ એટલે એની મજબૂતાઈ, કે ભાઈ નોર્મલ વાહનો ચાલવાથી તૂટે છે કે હેવી વ્હીકલ્સથી, બધા પ્રમાણેની સ્ટ્રેન્થ છે એ ચેક થાય. ઘરના યુઝમાં થતી હોય તો એ પ્રમાણેની સ્ટ્રેન્થ ચેક થાય. પણ ધ પ્રોસેસ મે બી વેરાય બાય ધ વેરાઈંગ ધ પર્સન્ટેજ ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ એન્ડ પ્રેઝન્ટ ઇન ધ સિમેન્ટ. ખાલી પ્રોસેસ તો મોસ્ટલી છે ને પોર્ટલેન્ડ સિમેન્ટની સેમ જ રહેતી હોય, ખાલી એની અંદરના જે મિક્સિંગ માટેના જે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, જે એના કમ્પોનન્ટ્સ છે, બરાબર, તો એ જ ચેન્જ થતા હોય છે. એન્ડ there are 5 types of Portland cements and are recognized which contain vary amount of the clinker compound. ઓકે, ક્લિંકર આપણે મેન્યુફેક્ચરિંગ જ્યારે ભણીશું ત્યારે એમાં આવશે. સામાન્ય રીતે પોર્ટલેન્ડ સિમેન્ટ છે 5 પ્રકારની છે અને એ ડિપેન્ડ થાય છે એના ક્લિંકર કમ્પાઉન્ડ, એના જે કમ્પોઝિશન્સ છે એના આધારે. કે ક્લિંકર એટલે પ્યોર ફોર્મ ઓફ સિમેન્ટ, પછી એની અંદર જીપ્સમ એડ કરે એટલે એ કમ્પ્લીટ છેલ્લે સિમેન્ટ થાય. પણ જે વેરી પ્યોર ફોર્મ ઓફ સિમેન્ટ જે મળે ને આપણને પ્રોડક્શન દરમિયાન, ક્લિંકર કહેવાય. અને એ કમ્પાઉન્ડમાં જુદી જુદી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એના જે ક્લિંકર્સ છે એમાં વેરિએશન્સ આવતું હોય એના કમ્પોનન્ટમાં. કયા કમ્પોનન્ટમાં? તો કે C2S છે, C3S છે, C4AF છે, MgO છે, આવા બધામાં. મતલબ ડાયકેલ્શિયમ સિલિકેટ, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ, ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનોફેરાઇડ, ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનોફેરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. ઓકે, સો આ બધાની અંદર વેરિએશન્સ થતા હોય છે. ઓકે, એટલે હવે આપણે વાત કરીએ કે ટાઈપ 1 છે એને કહીએ રેગ્યુલર પોર્ટલેન્ડ સિમેન્ટ. તો સામાન્ય રીતે જોવા જઈએ તો રેગ્યુલર પોર્ટલેન્ડ સિમેન્ટ છે, બરાબર, એ રેગ્યુલર જ એટલે કહેવાય કે રેગ્યુલર વર્કની અંદર એ યુઝ થાય. દે આર યુઝ્યુઅલી પ્રોડક્ટ ફોર ધ જનરલ કોન્ક્રીટ, બરાબર, કન્સ્ટ્રક્શન એન્ડ હાર્ડન ટુ ફૂલ સ્ટ્રેન્થ. જનરલ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શનમાં વપરાય છે અને એની ફૂલ સ્ટ્રેન્થ પકડાતા લગભગ 28 થી 30 દિવસ થાય. એટલે આપણે જો વાત કરવા જઈએ, એટલે આપણે જે ઘરે કોન્ક્રીટનું કે એનું કામ ચાલુ હોય, સ્લેબ ભરાતો હોય, તો સામાન્ય રીતે એને લગભગ 28 થી 30 દિવસ જેટલો સમયગાળો જે છે, બરાબર, એ એને ફૂલ સ્ટ્રેન્થ પકડાતા થવો જોઈએ. મતલબ કે એને આપણે એટલા દિવસ સુધી પાણી પાવું જોઈએ,
બરાબર એ સુકાય એટલે એના આપણે જોઈએ છીએ કે ઘરે કેમ કામ થતું ને તો ક્યારા બનાવ્યા હોય, બરાબર, પાળા કહીએ, અને એની અંદર પાણી ભરી રાખવાનું. પાણી ભરવાનું કારણ જે છે કે એનું સ્ટ્રક્ચર છે વધારે ને વધારે હાર્ડ થાય અને એની સ્ટ્રેન્થ સારામાં સારી પકડાય. પણ અત્યારે જે કોમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે એને કારણે જે બિલ્ડર્સ છે એ લોકો એટલો સમય જ નથી આપતા, કારણ કે એમને ફટાફટ બિલ્ડિંગ ઊભું કરવું છે. એટલે 28 થી 30 દિવસનો સમયગાળો તો આપવો જ જોઈએ, પણ લોકો નથી આપતા ને એને કારણે બધા એક્સિડન્ટ્સ ને પ્રોબ્લેમ્સ થતા હોય. લાંબા ગાળે વિચારીએ તો ઉપરથી પોપડા પડે, એની સ્ટ્રેન્થ છે એ ખરાબ થઈ ગઈ હોય એટલા માટે તો આવું બધું થતું હોય છે. પણ યુઝ્યુઅલી રેગ્યુલર પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ કન્ટેન શું કરે તો કે 40 થી 60% જેટલું છે એ C3S છે. મતલબ કે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ છે એ 40 to 60% છે, 10 to 30% છે એ C2A એટલે ડાય કેલ્શિયમ એલ્યુમિનેટ છે, 7 થી 13% ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ છે, બરાબર. અને સામાન્ય રીતે જે આનો યુઝ થાય છે એ રૂટીન કોન્ક્રીટ વર્કમાં થાય છે. ઇવન ધો આપણે કહીએ વ્હાઇટ સિમેન્ટ, બરાબર, ઓઇલ વોલ સિમેન્ટ, પછી ક્વિક સેટિંગ સિમેન્ટ, બરાબર, આ બધી જ છે એ આ ક્લાસની અંદર બિલોંગ કરે છે, બરાબર. પણ એમાં કમ્પોઝિશન્સમાં ચેન્જ થતા હોય. વ્હાઇટ સિમેન્ટ કરવી હોય તો એ એપિરિયન્સ વાઇઝ ઇટ ઇઝ ઇન વ્હાઇટ ફોર્મ, સો એના જે કાંઈ બી કમ્પોનન્ટ છે એ ચેન્જ થતા હોય છે. ઓકે, તો એની પછીની જે નેક્સ્ટ સિમેન્ટની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ટાઈપ 2 સિમેન્ટ, અને એને આપણે નામ આપ્યું મોડિફાઈડ પોર્ટલેન્ડ સિમેન્ટ. ઓકે, મોડિફાઈડ પોર્ટલેન્ડ સિમેન્ટ છે. સામાન્ય રીતે મોડિફાઈડ એટલે જે રેગ્યુલર પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર કમ્પોઝિશનની અંદર ફેરફાર કરીએ છીએ, બરાબર, એટલે એના કેરેક્ટરિસ્ટિક્સ બદલાય છે, એટલે એને મોડિફિકેશન કર્યું કહેવાય, એટલે મોડિફાઈડ પોર્ટલેન્ડ સિમેન્ટ. એન્ડ ધીસ ટાઈપ ઓફ સિમેન્ટ આર સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ વિચ are used where moderate heat of hydration is required and the heat evolved from the cement should not exceed 70 to 80 calorie per gram after 1 week and 4 week respectively, and this cement characterized by higher C2S or C3S ratio. તો મોડિફાઈડ પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર C2S અને C3S નો રેશિયો વધારે રાખવામાં આવે છે. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ છે એટલે જ્યાં ક્યાંય બી હીટિંગને લગતું જે એનું જે કીધું ને આપણે કે હીટ ઇવોલ્વ જે થવાનો ઓલો રેટ છે, બરાબર, હીટ ઓફ હાઇડ્રેશન છે, બરાબર, એ પણ એનો સારો છે. એટલે લાઈક રિએક્ટર્સને બધું બનાવવું હોય, સલ્ફેટ વોટર જ્યાં વધારે ને વધારે આવતું હોય તો ત્યાં એ રીતનું કામ થઈ શકે છે. સલ્ફેટ રેઝિસ્ટિંગ આ પણ છે, અને સલ્ફેટ રેઝિસ્ટિંગ પોર્ટલેન્ડ સિમેન્ટ એક અલગ ક્લાસ પણ બનાવવામાં આવે જે આપણી ટાઈપ 5 થશે. પણ ટાઈપ 3 ની વાત કરીએ કે હાઈ અર્લી સ્ટ્રેન્થ પોર્ટલેન્ડ સિમેન્ટ. હાઈ અર્લી સ્ટ્રેન્થ પોર્ટલેન્ડ સિમેન્ટ છે, બરાબર, એની અંદર C3S અને C3A મતલબ ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ છે, એના હાયર પર્સન્ટેજ છે. બીજું કે આ પ્રકારની સિમેન્ટ છે, બરાબર, એનો હાર્ડનિંગ ટાઈમ છે એ રેગ્યુલર પોર્ટલેન્ડ સિમેન્ટ કરતાં વધારે સારો છે. હાયર પોર્શનમાં C3S છે એટલે એનું જે સેટલિંગ ટાઈમ છે એ વધારે સારો છે, ક્વિક હાર્ડનિંગ થાય છે, બરાબર. અને આ ટાઈપની સિમેન્ટ છે એ રોડ કન્સ્ટ્રક્શનમાં વપરાય, કારણ કે ઓલમોસ્ટ 3 દિવસની અંદર એનું હાર્ડ રિજિડ સ્ટ્રક્ચર આવી જાય છે, બરાબર. એટલે ટાઈપ 1 કરતાં તો બહુ જ સારી કહેવાય. ઓનલી 3 ડેઝની અંદર એનું હાર્ડ રિજિડ સ્ટ્રક્ચર આવી જાય છે. એટલે સામાન્ય રીતે રોડ કન્સ્ટ્રક્શનની અંદર આ પ્રકારની સિમેન્ટ વાપરવી જોઈએ, પણ મોંઘી આવે છે એટલે કોન્ટ્રાક્ટરોને પોસાય નહીં, એટલે એની અંદર ચીપ એક્સટેન્ડર નાખી દે. ચીપ એક્સટેન્ડર નાખે અને ભલે પછી 3 ની બદલે 7 દિવસ સુધી 10 દિવસ સુધી પાણી પાયા કરે, પણ અગેન ચીપ એક્સટેન્ડર નાખ્યું છે, સારી ક્વોલિટીની સિમેન્ટ નથી વાપરી, એટલે ભવિષ્યમાં જ્યારે એની ઉપરથી હેવી વ્હીકલ્સ કે ચાલે, બરાબર, ફૂલ્લી લોડેડ ટ્રક્સ ને ટોરસ ને બધું ચાલે તો એને કારણે રોડ તૂટી જવાની પૂરી સંભાવના રહે છે. સો સારામાં સારી સિમેન્ટ છે, હાયરલી સ્ટ્રેન્થ પોર્ટલેન્ડ સિમેન્ટ છે, બરાબર. પણ મેં કીધું એમ કે પ્રોપર રીતના યુઝ થાય તો એનો આપણને એનો ફાયદો મળે. નેક્સ્ટ છે લો હીટ પોર્ટલેન્ડ સિમેન્ટ છે.
આ સિમેન્ટ છે એ C3S અને C3A નું લોઅર પર્સન્ટેજ હોય છે, એટલે લાઈક ટાઈપ 1, 2, 3 કરતાં થોડીક ડાઉનગ્રેડની સિમેન્ટ કહેવાય. એનો સેટિંગ ટાઈમ છે લગભગ એકોર્ડિંગ ટુ ઇટ્સ કોમ્પોઝિશન્સ 7 થી 28 દિવસનો રિસ્પેક્ટિવલી રહેતો હોય છે. મેસિવ સ્ટ્રક્ચર વર્ક છે એ બનાવવામાં, જે ચીમની ને ચીમની બ્લોક્સ ને એવું બધું બનાવવા માટે આ પ્રકારની સિમેન્ટનો યુઝ થાય છે. અને લાસ્ટ નોટ ધ લીસ્ટ સલ્ફેટ રેઝિસ્ટિંગ પોર્ટલેન્ડ સિમેન્ટ છે, કે જે અગેન સી વોટર સામે ખૂબ સારું રક્ષણ આપે છે. બરાબર, જ્યાં કંઈ બી કંપનીઝની અંદર એવા રિએક્ટર્સ છે બનાવવાના છે કે જેમાં સલ્ફેટ વોટર યુઝ થતું હોય, આપણે એમ કહીએ કે ભાઈ દરિયા કિનારો હોય તો એની આખી જે પાળ બનાવેલી હોય, બરાબર, તો દરિયા કિનારે જે એની જે પાળ બનાવે છે તો એની ઉપર જે પ્લાસ્ટર કરવામાં આવે આ પ્રકારની સિમેન્ટનો યુઝ થાય, કે જેના કારણે ધીમે ધીમે જે સતત પાણીનો મારો લાગશે એને કારણે એ જે સિમેન્ટ છે એમાં ખવાણ ન થાય, ગાબડા ન પડી જાય, ધીમે ધીમે દિવાલ આખી તૂટી ન જાય. એ માટે થઈને સલ્ફેટ રેઝિસ્ટિંગ પોર્ટલેન્ડ સિમેન્ટનો યુઝ કરવામાં આવે તો આવો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન અને ટાઈપ્સ ઓફ સિમેન્ટ, ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ પૂરી થઈ. હવે આપણે આગળ વધીએ છીએ આપણા પ્રોડક્શન ઉપર. સામાન્ય રીતે જોવા જઈએ તો જે પોર્ટલેન્ડ સિમેન્ટનું પ્રોડક્શન છે એના માટે એક નાનું પહેલાં આપણે જે કહીએ ને કે સ્ટાર્ટિંગ પ્રોસેસમાં રોક બેનિફિકેશન સ્લરી બનાવવી પડે, એટલે એ એક પ્રોસેસનું નામ જ છે અને રોક બેનિફિકેટેડ પ્રોસેસ કહેવાય એને. તો એ જે રોક બેનિફિકેશન સ્લરી બનાવવાની છે એની માટેની એક પ્રોસેસ ભણવાની, અને એ ભણાઈ જાય દેન આફ્ટર આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ આખું આવશે. અને એ પ્રોડક્શન પતે એટલે આપણું ટોટલ જે કહીએ કે આપણું સિમેન્ટનો પાર્ટ છે એ આખો પૂરો થઈ જશે. બરાબર, સિમેન્ટનો પાર્ટ છે એ સૌથી નાનો છે, પછી એની પછી ગ્લાસ આવે છે, ગ્લાસ પછી આપણે સિરામિક લઈશું. બરાબર, તો હવે આપણે એનું રોક બેનિફિકેટેડ પ્રોસેસ છે એ બોર્ડ ઉપર સમજીએ.